હેલો ગાઈઝ, વેલકમ ટુ ફ્રેન્ડ્સ એન્ડ વ્લોગ. આજે આપણે સુવાલી દરિયાકાંઠાની મજા લેવા જઈ રહ્યા છીએ. જો તમને દરિયાકાંઠો પસંદ હોય તો બના રહેજો આ વ્લોગના અંત સુધી. બહુ જ મજા કરવાના છીએ. છોકરાઓ છે, ફ્રેન્ડ્સ છે સાથે, તો બહુ જ મજા આવવાની છે. મસ્તીભર્યું સફર રહેશે આ. ઓફકોર્સ તમને એન્જોય આવશે. અને સુવાલી બીચ, સુરત, વન ઓફ ધ બેસ્ટ લોકેશન ફોર બીચીસ. અત્યારે આપણે પિકઅપ કરવા જઈ રહ્યા છીએ છોકરાઓને અને ફ્રેન્ડ્સને એના ઘરે. તો ત્યાંથી એમને પિકઅપ કરીને પછી આપણે સુવાલી તરફ જઈશું. સો બના રહેજો અંત સુધી. હેલો શિવ, ક્યાં જવાનું? ચાલો, આપણી વન્ડરબોલ સામાન લઈને નીકળી રહી છે. શિવાય, હું લઈને જા છો? શિવાય, હું લઈને જા છો? બહુ જ ટ્રાફિક છે ગાઈઝ. સુવાલી બીચ, ધીસ ઇઝ સુવાલી બીચ ગાઈઝ. જોવો નજારો ગાઈઝ તમે એકવાર. સુરત સુવાલી બીચ. બધી જ પબ્લિક અહીંયા એન્જોય કરી રહી છે અને આપણા ફ્રેન્ડ્સ એ ત્યાં છે. ગાઈઝ, બહુ જ બ્યુટીફુલ એટમોસ્ફિયર છે અહીંયા બીચ ઉપર. બાઇક રાઈડ, camel ride.
ગાઈઝ અત્યારે અહીંયા 5 વાગ્યા છે અને તમે નજારો જોઈ શકો છો. સુપર છે. બધા ફેમિલી સાથે આવેલા છે. બાઇક રાઈડ, કેમલ રાઈડ, મોટર બાઇક. જો અને સનસેટ થવા આવ્યો છે. સનસેટ હમણાં થોડી વારમાં થશે. અહીંયા થોડું વહેલું સનસેટ થાય, અંધારું થોડું વહેલું થશે. ગાઈસ તો કોઈને આવવું હોય સુવાલી બીચ તો બેસ્ટ પ્લેસ છે ફેમિલી માટે. લાઇટિંગ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને અહીંયા પ્રી વેડિંગ શૂટ પણ બહુ બધા થાય છે. અહીંયા કંઈક કરામત કરી રહ્યા છે. શિવાય શું કરજો તું? ઘર બનાવે છે. રેતીનું ઘર આપણે નાના હતા ત્યારે બહુ બનાવતા. ગઈ એક સાઈડ ખાડો બનાવવાનો, બીજી સાઈડ બનાવવાનો, એમાં હાથ નાખવાનો, બંને હાથ પકડવાના સામે સામે વાળાના. તમે એવું કર્યું છે કોઈ દિવસ? નથી કર્યું તો જુઓ, આ તમારું બચપન. છોકરાઓને ફોન કરતા આવી રીતે ફિઝિકલ એક્ટિવિટીઝ કરવા દેવાય. તમે શું કરો છો? હા, શું કરો છો? હે, શું કરો છો? બોલ ને. ને શું છે? તું શું કરે છો? સો ગાઈઝ, ખૂબ જ સરસ લોકેશન છે. આવો એકવાર સુરત વિઝિટ કરતા હોય તો સુવાલી બીચ ઓફકોર્સ આવું. બહુ જબરદસ્ત લોકેશન છે. આપણે આગળ જઈએ, રાઉન્ડ કરીએ આખા બીચનો, ત્યાં શું છે ચાલો તમને બતાવીએ. જો અહીંયા બાઇક રાઈડ કરે છે. આ મોટર બાઇક રાઈડિંગ. લોકો ફેમિલી સાથે બહુ જ એન્જોય કરે છે. બહુ જ મોટો બીચ છે. આમ તમારી નજર જાય, આમ તમારી નજર જાય ને ત્યાં સુધી તમને આમ જગ્યા જોવા મળશે. બહુ જ મોટો બીચ છે. આગળ જતાં માણસો ઓછા થઈ જાય, પણ ઓફકોર્સ આ પોસ્ટ એરિયા છે આપણે જે ઊભા છીએ ત્યાં. અને આ છે એનો આગળનો વિસ્તાર જ્યાં આપણે જઈ રહ્યા છીએ. ખાલી છે બધું આગળ, કેમ કે જાજુ પબ્લિક ત્યાં જ છે, ત્યાં જ બધા એન્જોય કરે છે. આગળ તો બહુ દૂર સુધી છે અને કિનારો અહીંયા ખતમ જ ના થાય, ઓરડો છે. તો જોઈ શકો છો તમે, બધા અહીંયા ચટાઈ પાથરીને આવે, ઘરેથી લાવે, ચટાઈ પાથરે અને બેસી જાય. અહીંયા ક્રેઝ છે મોટર બાઇકનું. હર 2 સેકન્ડે, સોરી, હર 2 મિનિટે તમને મોટર બાઇક રાઈડ જોવા મળશે જે આવે છે. અને છોકરાઓને અહીંયા ખૂબ જ મજા આવે છે રમવાની. છોકરાઓને એને મજા આવે ખૂબ જ રમવાની. કેવા મોટર બાઇક રાઈડરો આવે છે, ફૂલ સ્પીડમાં આવે છે. ખાલી તમે અહીંયા વોકિંગ કરવા પણ આવો ને તો બહુ જ કામનેસ ફીલ થાય છે. બહુ જ સરસ ઇલાકો છે. બહુ જ કામ લાગશે તમને અને શાંતિ મળશે, શાંતિ અનુભવશો. એકવાર વીકેન્ડ્સમાં જો તમે ફ્રી હોય તો જરૂરથી એકલા ચાલુ, અને બહુ જ મજા આવશે તમને. એના માટે ફીલ થાય છે. અત્યારે હું એકલો જ ચાલી રહ્યો છું. આ કામનેસ બધાને જોઈએ છે. વીકેન્ડમાં એકવાર જરૂરી છે કામનેસ લેવી, ફેમિલી સાથે રહેવું. પાછી એક મોટર બાઇક આવે છે રાઈડ થઈ.
ફ્રેન્ડ સાથે જઈએ અને થોડી ચર્ચા કરીએ. કેવી મજા આવી રહી ચાંગણી? શું કરે ચાંગણી? તારા માટે સ્પેશિયલ 4-5 જાતની આઈટમ લઈને આવ્યો છું. એક તો ચટપટી છે, આપણા બટેકા છે, મેગી છે અને ખાલી ભૂંગળા છે. મારે નથી ખાવું. મેં જોયું મારે નથી ખાવું. તું ટેસ્ટ કર. લે તું કર. મેં તો કર્યું યાર, મજા આવે. ક્યાંથી લાવ્યો? અહીં 3 કિલોમીટર આગળ જો ઓલી ઝૂંપડીઓ દેખાય. અહીંયા બધું ફૂડ તમને મળી જશે. અહીંયા ચોપડીઓ પાસે બધી જ ફૂડ મળે. શું શું મળે? મેગી છે, ભૂંગળા બટેકા, ચા, કોફી, પછી ચટપટી છે, મકાઈ છે, કોર્ન ભેળ છે, પલ્સપ છે, પાણી છે, બધું જ મળી જાય ઇન્શોર. કયા ઢાબા? અજીતના ઢાબે. ત્યાં જવાનું છે? અત્યારે તો આ લેડી લોકોને મજા આવે તો અજીતના ઢાબે. ફોટોગ્રાફી સેશન થઈ ગયો છે એન્ડ અત્યારે નાસ્તો બધા મારી પાછળ તમે જોઈ શકો છો એન્જોય કરી રહ્યા છે અહીંયા. એન્ડ મજા આવે છે બધાને. સો હું તમને થોડોક અહીંનો નજારો બતાવું. આ બાજુથી તમારી એન્ટ્રી થશે અને આ બાજુ છે ને એ જંગલ છે, ઝાડીઓ છે, ત્યાં બધી કાંટા ને એવું બધું હોય ને. અને અહીંયા કેમલ રાઈડ આવી છે આપણે. અહીંયાથી તમને બધી રાઇડ્સ મળશે, કેમલ, બાઇક એ બધી. અને તમને ત્યાં સુધી લઈ જશે અને ત્યાંથી પછી પાછા અહીંયા એના પોઈન્ટ્સ જ્યાં પિકઅપ કર્યું હતું તમને ત્યાં જ પાછા ડ્રોપ કરશે. અહીંયા ક્રિકેટ પણ રમી રહ્યા છે. બોલ જ છે મારી પાસે, બેટ નથી. અમે બેટ નથી લાવ્યા એટલે અમે કેચ રમતા હતા જેમ તમે જોયું આગળ. સો અત્યારે સનસેટ થઈ રહ્યા છે. નજારો જોવો તમે, નજારો છે. નેચરલ જે વસ્તુ હોય ને કુદરતી, એને કોઈ બીટ ના કરી શકે, કોઈ એડિટિંગ નહીં, કાંઈ નહીં. ધીસ ઇઝ નેચરલ ગાઈઝ. અહીંયા તમે ફોટો લેશો તો પણ નેચરલ ખૂબ જ સુંદર આવશે. એન્ડ અમેઝિંગ વ્યૂ છે. સો અહીંયા આપણા ફ્રેન્ડ્સ બધા એન્જોય કરી રહ્યા છે. મેગી, ભેળ બધું જ છે. સો અમે તો અહીંયા પહેલાં આવ્યા હતા તો રાઇડ્સ બધી કરી હતી. તમે અહીંયા આવો તો રાઇડ્સ કરજો, શ્યોર બહુ જ મજા આવશે. આઈ થિંક 50-100 રૂપિયા લેતા હશે. અત્યારે તો પ્રાઇસ મને નથી ખબર છે. જીપ રાઇડ પણ અહીંયા થાય છે કઈ જીપ રાઇડ. ધીસ ઇઝ જીપ રાઇડ. આ કેવું ખાવાનું?
મજા આવી મજા આવી કે ચલો ઓ બાપરે કેવો મસ્તીનો સનસેટ છે શિવ સનસેટ જો કેવો મસ્તીનો છે સનસેટ એમાં નથી જવાનું આ છોકરાની મમ્મી પાસે જવું પાછળ જો આપણી પાછળ સનસેટ કેવો મસ્ત સનસેટ ગાઈસ એ પાછળ જબરદસ્ત છે શિવ અહીંયા જોતો અરે બાપા કેમેરામાં આવ્યો શિવ કેવી મજા આવી શિવ બહુ મજા આવી ને સનસેટ ક્યાં છે સનસેટ ક્યાં થાય છે સનસેટ દેખાય છે વાલી વાલી કીધું પપ્પાને વાલી વાલી કહો અહીંયા વાલી વાલી કહો તો ગાઈસ અહીંથી અમે જઈએ છીએ હવે આજનો દિવસ આપણો અહીંયા પૂરો સન્ડે ફંડે વીકેન્ડ્સ સાથે વિડીયોમાં શિવ છે હમણાં ઉતારતો શિવ છે મારી સાથે વિડીયોમાં દાંત કાઢતો શિવ વાલી વાલી કીધું પપ્પાને અલે બાપરે આપણો દિવસ આજનો અહીંયા પૂરો થાય છે એન્ડ હજી લોકો અહીંયા એન્જોય કરે છે બહુ બધું બટ જોઈએ ક્યાં સુધી અહીંયા લગભગ 7 વાગ્યા સુધી ચાલુ હોય છે 7 વાગ્યા સુધી ચાલુ હોય છે અને શિવ અહીંયા મારી ઉપર ચડ્યો છે શિવ ક્યાં ચડ્યો હતો ખંભા ઉપર એન્જોય યે હાથ ઊંચા કરે છે અરે વાહ બસ જવું નથી તો જો અહીંયા તેડી લાવવા પડે છે છોકરાઓને એકવાર આવ્યા પછી જવાનું નામ નથી લેતા તેડીને જવા પડે છોકરાઓને લટકાડી અહીંથી જવાનું નામ નથી લેતા જો ગાઈસ એકને અહીંયા તેડો કાઢીને જાઓ ત્યાંથી હું કામ જાઉં છો શિવ જો ડોગી જો Thank you so much. Bye. જો શિવ ટચ કરવું છે કરે અરે વાહ ये भी आपकी तरह शुरुआत में है अच्छा ये शुरुआत है अभी क्या बात है एकदम धूम मचा देना कैसे आप हम दो फ्रेंड बहुत अच्छा करो मेरी कोई जरूरत हो કુકુ લેવું છે મને કે કુકુ જોઈને હવે કુકુ ઓડવા છે બધા કુકુ ઓડવું છે કે લેવું છે નવું નથી લેવું તો અડવું શું કામ છે ગાઈસ કુકુ જોઈને કુકુ મીન્સ ડોગી તો કુકુ જોઈને કુકુ અડવું હતું અને લેવું હતું નવું કુકુ હવે અત્યારે ચાલે છે આ ઢાળવાળો રસ્તો હતો એમાંથી ચાલે છે સો ચપ્પલ પહેરીને ચાલવા મળ્યો પહેલાં ખંભે હતો મારા હવે ચાલે છે શિવ ચાલવાની મજા આવે છે ચાલો આગળ આપણે અહીંયા ટપરી આપણે ટપરીએ જઈએ આ પાર્કિંગ છે ગાઈસ ગાડીઓ મૂકવાનું બહુ જ મોટું પાર્કિંગ છે સો અહીંયા ભીડ પણ હશે તો પણ તમને ફીલ નહીં થાય ભીડ જેવું સો બહુ જ મોટું પાર્કિંગ છે અને અત્યારે સનસેટ થઈ ગયો હવે બધા જવાની તૈયારીમાં જ છે બધા જાય છે જઈ રહ્યા છે ગાઈસ ગાઈસ ગાડી પર ચડીને ધમાલ કરી છે ધમાલ કરી છે આજે બ્લોગમાં તમે જોયું ફૂલ ધમાલ કરી છે ડિક્કી ઉપર ચડીને જો ડાન્સ કરે છે આજો એ નહીં જો આ ધમાલ કરે છે આ ફોડે નહીં તો શું કરે ધમાલ કરી મૂકી છે ધમાલ કરી મૂકી છે અને આ નીચે ઉતરે છે હવે તો અને હવે હાથે ચડવા વાળી થાય છે
લે ચાલુ છે બધાને હા કરો બધાને બોલો એ અહીં જો આને કીધું તેમ જ. રેહાલ બધાનો વિડિયો ચાલુ અહીં કરો યુટ્યુબર છે રીલ જ નથી. ગાઈસ અમે એ લોકો બીઆર પાસે રંગોલી છે ત્યાં જમવા આવી ગયા છે રેસ્ટોરન્ટ જોઈ લઈએ बहुत सारे रेस्टोरेंट लगे थे एंटिक मॉडर्न थीम ગાર્ડન એરિયા છે અને અહીંયા શિવ આ શું છે બટકા બટકું ભરી જાય હાલો હવે હાલો ઓવરઓલ રેસ્ટોરન્ટ બહુ જ સારી લાગે છે ડેકોરેશન બહુ જ જબરદસ્ત છે અને ફૂડ જોઈએ આપણે હવે કેવું હશે બટ ડેકોરેશન અને છોકરાઓ માટે રમવા માટે બહુ જ સારું છે અહીંયા બગલાઓ પણ છે એવું તમને બગલા બતાવું બતક પણ છે બગલા છે બતક છે બધું જ છે આ શું કહેવાય તમે મને કહો કોમેન્ટમાં આન્સર કરો અને શું કહેવાય આને એવું તો બગલું કહે છે તમે શું કહેશો આને ઓવરઓલ અહીંયા લોન પણ છે ગાર્ડન જ્યાં તમે ફંક્શન્સ કરી શકો બર્થડે હોય એન્ગેજમેન્ટ સેરેમની હોય કંઈ પણ હોય તમે કરી શકો છો સો ઓવરઓલ સારી રેસ્ટોરન્ટ લાગે છે ગાઈસ તો હું ફૂડ જોઈને ફૂડ કહીશ કેવું છે ત્યાં સુધી બનાવો હજી અમે ઓર્ડર કરીએ છીએ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ હવે ફૂડ આવશે પછી ફૂડનો ઓર્ડર કરશું પછી અમે તમને કહીશું કે કેવી રહી ઓવરઓલ રેસ્ટોરન્ટ અહીંથી બદામ તોડીને ખાધી કહીશ તમે જોયું જે ફેમિલીમાં આવે પેલા એટ્રેક્શન બગલા બની જાય છે બધું પાણી ચાલુ થયું આ જો અહીંયા જો રેસ્ટોરન્ટમાં હક નથી અહીંયા ચડીને બદામ તોડે છે બદામ ખાવા માટે बताइए तो बदाम ये बच्चों के लिए ले सकते हो ना બહુ મજા આવે બેટા હાલે આમાંથી બદામ તોડીને ખાવાની છે ગાઈસ બહુ જ સારી રેસ્ટોરન્ટ છે લોકેશન વાઇઝ અહીં પાણી ચાલુ થઈ ગયું છે ફાઉન્ટેન છે
કેવી છે બદામ? થોડુંક જોરથી બોલવું પડે. બહુ મસ્ત છે, બહુ મસ્ત. કેટલા સમય પછી નાનો હતો ને ત્યારે બદામ પાડીને ખાતા. આજ પહેલી વાર ઘણા વર્ષો પછી બદામ હાથમાં આવ્યા. કેવું લાગ્યું સાંગાણી ફૂડ? જોરદાર, લોકેશન એ જોરદાર, જમવાનું ય જોરદાર. મને તો એવરેજ લાગ્યું ફૂડ. આજથી 2012 માં આવ્યા હતા એકવાર અહીંયા. એટલે કેવું છે, જગ્યા છે તો છોકરાઓ રમ્યા કરે એમ. હાલે જી રામ. ગાઈસ ફૂડ તો સારું હતું બટ કોસ્ટલી હતું, તો બજેટમાં થોડું ધ્યાન રાખવું પડે. બાકી ઓન એન એવરેજ સારું હતું ફૂડ, અને લોકેશન એના માટે સારી જગ્યા છે. છોકરાઓને રમાય એવું છે, હિંચકા છે, પછી આ બહુ એટ્રેક્શન પ્લેસ છે, એટલે એના માટે તમે અહીંયા આવી શકો. વન ટાઈમ યુ મસ્ટ વિઝિટ હિયર. તો ચલો, આજનો આપણો આ દિવસ પૂરો થાય છે, એન્ડ ટુમોરો ઇઝ મંડે, બેક ટુ વર્ક. So bye bye guys, this week vlog, and bye bye.